હા સાચી, પણ તમે મારી પેલા વાત સાંભળો. હવે જો હું મારા નહીં મારી બાઈ કદાચ ઘર ભાંગી જાય તો એની માં આવા જાય, બાકી બીવું નથી. મારી વાત સાંભળો. અમારી સમાજની છોકરીઓ હોય કે નહીં એ ઓછું છે, અને અમારે છોકરા વધારે છે અમારા સમાજમાં. એમાં સમાજ કોઈ પણ સમાજની છોકરી હાલે, એવું થોડું કે બ્રાહ્મણની છોકરી લેવી એવી જરૂરી થોડી છે. હા, પણ હવે એની આખી વાત તો તમે સાંભળો. હવે એવી રીતે પછી મારા પપ્પાએ એક અમારું ટૂંકમાં બારનાથમાં નક્કી કર્યું મારું. હા, હવે એ છોકરીએ અમારી પાસેથી 40,000 રૂપિયા લઈ લીધા. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ પર ઘણા લોકોના ફોન આવે છે જેમને પોતાની સમસ્યાનું સમાધાન કરવું હોય. તેમજ મિત્રો, મનસુખભાઈ રાઠોડ પર લવ બાબતના જે પ્રેમ પ્રકરણો છે એના પણ ઘણા બધા લોકોના ફોન આવે છે, જેમાં કાયદાકીય સલાહ લે છે. તો કેટલાક લોકો તેમની સાથે થયેલા દગા વિશે મનસુખભાઈ રાઠોડની સલાહ અને મદદ માંગતા હોય છે. તેવી જ રીતે મિત્રો, આજે ભાવનગરના વિશાલભાઈ બ્રાહ્મણનો ફોન મનસુખ રાઠોડ ઉપર આવી ગયો છે, જેની અંદર મિત્રો વિશાલભાઈને અલંગની એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે, અને આ પ્રેમ પ્રકરણ બાબતે તેમને મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને કેટલીક સલાહ લીધી છે. મિત્રો, આ ભાઈની વાત સાંભળશો તો તેમને કઈ રીતે પ્રેમ થયો છે તો તમે પણ ચોંકી જવાના છો, કારણ કે મિત્રો ખૂબ જ જોરદાર રસપ્રદ કહાની છે આ ભાઈના પ્રેમની. તો શાંતિથી સાંભળજો સંપૂર્ણ રેકોર્ડિંગ, તમને મજા આવશે. અને મનસુખ રાઠોડે આ ભાઈને શું સલાહ આપી એ પણ તમે સાંભળીને ખુશ થઈ જશો. તો મિત્રો, ચેનલ ઉપર તમે નવા છો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને બાજુમાં આપેલી ઘંટડી પણ દબાવી દેજો. મનસુખભાઈ ફોન કેમ ના ઉપાડતા? એક 15 દિવસ ટ્રાય કરું તમારી. પણ 15 દિવસ ટ્રાય કરો ને, એક હવા મહિને ઉપડે છે. તે સીતારામ, જય સ્વામી, જય ભીમ. માંડ મેર ખાધો, કોઈ વાતે જડતું જ નતું. જય સીતારામ પછી સ્વામિનારાયણ, પછી માંડ ફીંડલું ભરતા ભરતા ધીમા પુગાણો. હા, એમ છે. હવે હું ભાઈ તમને એમ કહેતો છો, હા, એ મારું ગામ છે પીપલા, તળાજા તાલુકો, જિલ્લો ભાવનગર. હા. હવે મારી ઉંમર છે 19 વર્ષ. 19 વર્ષ. અને આપણે કઈ સમાજમાંથી બોલો? હું બ્રહ્મ સમાજ માંથી બોલું, પાલીવાલ બ્રહ્મ સમાજ. બ્રહ્મ સમાજ એટલે બ્રાહ્મણ. હા. હા. હવે આપણે કઈ ટૂંકમાં વિડીયો વાયરલ નથી કરવાનો, પણ આપણે એક તમારી પાસેથી સલાહ લેવાની હતી, એ માટે મેં તમને ફોન કર્યો. વિડીયો મારફત મળી શકે, ઓમ ખાનગી સલાહ કેમ દેવી? પછી એવું લાગે તો આપણે વિડીયો વાયરલ કરશું, પણ એમાં એવું છે કે તમે જેટલું પૂછશો ને તો વાયરલ થાય, બાકી એમને વાત કરવી મજા મજી જય ભીમ તો રાખી દઉં. એવું ના પૂછવું છે, પણ આપણે વિડીયો હું તમને કહું પછી વાયરલ. તમે કયો તઈ નો હોય, મને પૂછો એટલે તરત જ બિલ ચડે સીધું ચાલુ. હવે હું તમને એમ કહેતો હતો, પણ એમ નહીં ભાઈ, જો ઈ તમારે વાયરલ કરવાની વાત હોય તો જ કાયદાની વાત થાય, બાકી નકર નો થાય. એટલે પેલા તમે ખાલી અમને એમ તો કહો કે આપણે તમને વાત કરવી, પછી તમને એમ લાગે કે ના ભાઈ આ છોકરો છે, મારી 19 વર્ષની ઉંમર છે, તમને એમ લાગે કે ભાઈ હાસું છે તો જ તમે જવાબ દેવાનો. મને મારું શું છે કે મને એવું લાગે કે આ મૂકા જેવું છે, બાકી તમે કયો તોય ન મૂકું. એમ વાત નથી મનસુખભાઈ, પણ હું તમને એમ કહેવા માંગુ, હજી મારે લગ્ન બાકી છે કે નહીં, એટલે વિડીયો વાયરલ નથી કરવાનો. સમજ્યા તમે? આખી વાત. મારા લગ્ન થઈ ગયા છે ને, તો મારું ઘર ભાંગે એમ છે તો હું બીતો નથી. હા સાચી, પણ તમે મારી પેલા વાત સાંભળો. હવે મારા નહીં મારી બાઈ કદાચ ઘર ભાંગી જાય તો એની માં આવા જાય, બાકી બીવું નથી. તમારે ગોઠવવા હાટું મતો છો, મારે તૂટવા હાટું થયેલું છે. કેમ બે ને એક હરખું દુઃખ છે. તમારે ગોઠવવા હાટું થઈને તમને તકલીફ છે, મારે મારું ઘર ભાંગે એમ છે એવું દુઃખ છે. લ્યો તો શું કરવું? હવે મારા સમાજમાં લગ્ન નહોતા થાય, એમ લગ્ન અમારા સમાજમાં ઓછા થાય છે. વધારે શું થાય છે? મારી વાત સાંભળો. અમારી સમાજની છોકરીઓ હોય કે નહીં એ ઓછું છે, અને અમારે છોકરા વધારે છે અમારા સમાજમાં. એમાં સમાજ કોઈ પણ સમાજની છોકરી હાલે, એવું થોડું કે બ્રાહ્મણની છોકરી લેવી એવી જરૂરી થોડી છે. હા, પણ હવે એની આખી વાત તો તમે સાંભળો. હવે એવી રીતે પછી મારા પપ્પાએ એક અમારું ટૂંકમાં બારનાથમાં નક્કી કર્યું મારું. હા. હવે એ છોકરીએ અમારી પાસેથી 40,000 રૂપિયા લઈ લીધા, અને એ છોકરીએ તારે જોવા ગયા ને એને તારે એ છોકરીએ અમને એમ કીધું કે મારી ઉંમર છે એટલે 16-17 વર્ષ એમ. કે પછી એમ એવું અમાળ્યું કે આપણે તો 2 વર્ષ લગ્નનું ખમી જાવું, પછી કે આપણે લગ્ન કરશું એમ. હવે અમારા 40,000 રૂપિયા છોકરી લઈ ગઈ છે, અને છોકરી છે અલંગની. હા, અલંગની. ઓલો અલંગનો માલ મળે? હા, અલંગમાં આપણે સિબ્રેક કર ને અલંગનો માલમાં કાંઈ કાઢ લેવાનું હોય. તે સાંભળો તો ખરા.
તે હવે ઈ છોકરી જે છે ને ઈ કોળીના છોકરાની હોય એકવાર હા ટૂંકમાં નફરું હતું. હવે મારે 40,000 રૂપિયા મારે એની પાસે લેવાના છે. તે પછી એની પોલીસ સ્ટેશને ગઈ. પૈસાનો ફોન કર્યો કે નહીં? હા તે ઈ પોલીસ સ્ટેશને ગઈ ના જઈને એવું એની ગુનો દાખલ કરાવ્યો મારી માથે. ઈ કે આ છોકરો ઈ કે મારે એની લગ્ન કરવા માંગે છે ને મારી ઉંમર છે 14 વર્ષની એમ. તે પછી પોલીસ વાળાને એમ 50,000 રૂપિયા ભર્યા. અહીંયા આપણે બધો આપણે હકેલો કરી નાખી કઈ સંભા ઓલું ન કરવું એમ. અમારે લગ્ન નથી કરવા. તે પછી અમે ઓલી 40,000 રૂપિયા છોકરી આપતી નથી એમ. કોના મારફત ગોઠવું તું? અને અમે ગરીબ માણસો છીએ ભાઈ. એમ નહીં, તમે ગોઠવું તું કોના મારફત? અમે અમારા ગામના એક ભાઈની દુકાન હતી ને ના એના મારફત ગોઠવું હતું. પણ ઈ ભાઈ હવે ગેરહાજર થઈ ગયા છે, ટૂંકમાં ઓફ થઈ ગયા. એમ. અને એમ ગરીબ માણસો છે, એ ખેતીવાડી છે ભાઈ, બીજું કઈ છે નહીં એમ. મારે હવે તમારી પાસે સલાહ લેવી, કેમ કે હું એને એ છોકરીને ફોન કરવામાં બીવું છું કે હું કદાચ પોલીસ કેસ કરી નાખ્યો તો મેં એકવાર તો પૈસા બીરા પાછા કારે ભરવા એમ. હવે ફોન નો કરાય ને તો હવે તમારે ફોન નો કરાય, સાલીમાંથી છૂટ્યા એમ કયો માંડ. મેસેજ કરે છોકરી હવે એમ કે છે કે મારે તારા ઘરમાં આવવું છે એમ. પણ એકવાર મને હલવાડી દીધો તો કેમ હવે મારે એને લાવવી? એવું રેકોર્ડિંગ છે તમારી પાસે? મને કહે છે કે મારે આવવું છે. ટૂંકમાં એના મેસેજ છે મારી પાસે. મેસેજ તો પાછા પૈસા હાટું કેતી હોય તો? એટલે આમ મને એકવાર એમ તો એની રૂબરૂ બોલાવ્યો હતો. એ કે તમે અહીંયા આવો, મારે તમારું કામ છે કે તમારા પૈસા દેવાના છે. એટલે પછી એમ 2-3 જણા મારા ભાઈબંધો લઈને હું જો કે નહીં. તે એ છોકરી કે હું તને પગે લાગુ, એ કે મારથી ભૂલ થઈ ગઈ, મારે તારા ઘરમાં આવવું છે એમ. પણ હું કહું હવે મારે તને ન લાવી, કેમ કે તે એકવાર મને અડાડી દીધું કે નહીં. પરિવાર અડાડી દીધું હોય તો આપણે શું કરવું ભાઈ એમ. અને મારે ભાઈ હું તારે ભણું છું, મારું ભણતર શરૂ છે એમ. તો ભણતર શરૂ છે આમ, ટૂંકમાં નોકરીની તૈયારી કરું છું, એવું બધું છે. તો પછી એ તૈયારી કરો ને, આમાં ન પડાય. કેમ કે આ અલંગનો માલ બધો નબળો આવે, એમાં કઈ ગેરંટી ન હોય. છોકરી અલંગની છે ને ક્યાંની છે? અલંગની છે આમ, ટૂંકમાં આપણે આમ ભૈયા આવે કે નહીં એની છોકરી છે ને. છે આમ આપણે ઓલું આપણે કી કહેવાય ગોકુળ મથુરા. ગોકુળ મથુરા ના છે ને અહીંયા અલંગમાં ટૂંકમાં રહે. અમે ગોકુળ મથુરા ના વાસી. વાહ ભાઈ વાહ. પણ તમારે એની અમુક ગીત ગવાય કે મને વ્રજ ના સપના આવે રે, વ્રજ મને કોણ લઈ જાય. એટલે એવું ને મનસુખભાઈ, વિડીયો વાયરલ કરવામાં આપણને કઈ વાંધો નથી, પણ હું પેલા મનસુખ કાકાની સલાહ લેવી કે હું કે યાર, પછી હું તમને એ છોકરીના એના નંબર આપું યાર. મને તો 8 દિવસ તરત જ વાત કરલો, અહીં તરત દાન માં આપું નહીં, પણ ટાઈમ ક્યાં હતો ભાઈ. કેમ કે મને વ્રજ ના સપના આવે રે, વ્રજ મને કોણ લઈ જાય. એ મને કાનુડાના સપના આવે રે, વ્રજ મને કોણ. મને સપના બહુ આવે છે. મને ઈ ફોલવાડી ટૂંકમાં આવું બધું જોયું યાર. પણ તમારે કેવું, હે મારી પદ્મા ને કેજો જો ને જાજે રા આજવાર રે અદવતે, એ રહી ગઈ મારી પ્રીતડી રે મારા રાજ. એ મામા મારી પદ્મા ને કેજો કાઈ જાજે રા એજવાર રે આ અધૂરી, એ રહી ગઈ મારી પ્રીતડી રે. આપડી પ્રીતડી અધૂરી રહી ગઈ એમ છે. હમણાં ઓલું એક ગીત નીકળ્યું નહીં, ABCD માં અક્ષર દાદા, એમાં મને ગમે એક યુ. કયું ગીત? હા, હમણાં ઓલું ગીત ના નીકળ્યું ABCD માં અક્ષર દાદા, એમાં મને ગમે એક યુ એમ. વાહ વાહ. એ તમે સાંભળ્યું? નથી સાંભળ્યું એલા. એ ગીત જોખું છે આ બધું યાર. હા, પણ જો ને આ તો કાદવ કાદવ કેરા કટકાન વળી નિર્બીન નો ખાથિયા, પણ મારા પટ રે મારા ફૂટેલ હૈયા. એ ઓલા સાજન જાતા જો ને સાજારિયા, પણ ફટ રે એ મારા ફટ રે જો ને ફૂટેલ હૈયા. આ મજા, આ બધા લવ સોંગ માં યાર બહુ મજા આવે એમ છે એમ. આમ પ્રેમ કરાય પણ વેમ નો કરાય. તમે પછી છે ને પ્રેમ કંપનીમાં કરાય. આ તો તમે કર્યો કેમાં કર્યો? અલંગમાં.
એટલે એમ તો આવડો બાવડો બધું વારી દીધું હતું, એમ તો ઘરેનું લીધું હતું, ઈ બધું પાછું આપી દીધું છે. અરે ભાઈ તો છોકરીની ભૂલ થઈ ગઈ હોય, બધું પાછું દઈ દે ને તો એ કંપની ફોલ્ટ ન હોય હો. કેમ કે જે માણસ ફ્રોડ હોય ને ઘરેણા દાગીના લેવા હાટો થઈને તો પડે, એને તમે પાછું આપી દીધું એટલે ઈ છોકરી સારી કહેવાય. કા એમ તો એને 5 જોડ કપડા લઈ દીધા, નાકમાં પહેરવાનો દાણો, બૂટ તો છે ને ઈ એક દિલ દો જાન છે. હે એક દિલ દો જાન. બે ટકણ પ્રેમ કરતી હોય. એમ છું એમ. હા, એક દિલ દો જાન. એમ છું તો હવે આનું શું કરાય? એટલે મારે ટૂંકમાં તમારી પાસે સલાહ લેવાની હતી, એટલે મેં તમે તમને એને કહો કે અતર કી શીશી में पत्थर से तोड़ दूं, तेरी जैसी लड़की मिले तो मैं सारी दुनिया छोड़ दूं. એવું કઈ કરો ને એટલે મેળ આવી જાય. હા? એમ નહીં મનસુખભાઈ, અને તો મારા ઘરમાં આવવું જ છે, હું તમને એમ કહેવા માંગુ. ઘરમાં આવવું જ પેલા ઓસરીમાં લઈ જજો, ડાયરેક્ટ ઘરમાં ન લઈ જતા. એમ નહીં, ઈ ટૂંકમાં ઈ તો એમ કે છે કે મારે લગ્ન કરવાનું તો તારે હારી જ કરવા, બીજા કોઈ હારી કરવાય ન. ટૂંકમાં એકવાર એની પોલીસ સ્ટેશને એવું કીધું કે નહીં, એટલે આપણે મૂંઝાવી સીવી એમ. હાલો. હા ભાઈ, હું કહું એકવાર આવું પોલીસ સ્ટેશનમાં કીધું ને એટલે આપણે મૂંઝાવી એમ. મારી વાત સાંભળો, ઈ ભલે કીધું તમને, ખાલી આ છે ને તમારો એક પ્રેમ પ્રકરણનો આપણે ઓડિયો ચડાવી, જો કદાચ તમારી મેળ આવી જાય તો સાંભળ લેજો. ના ના ભાઈ, આપણે એને લગ્ન જ નથી કરવાના. એલા કાકા, પ્રેમ તો પછી તો પ્રેમ છે, ખાલી ઓમ જ હતું. ઓમ નહોતું, પણ એની ટૂંકમાં આપણને એકવાર દગો કર્યો તો કેમ કરવું કયો લો. દગા કિસી કા સગા નહીં. એમ છે. બે વફા થઈ ગઈ. એમ છે એમ. એમને ઓમ દગો કર્યો, બે વફા થઈ ગઈ. એટલે ટૂંકમાં ઘેરેથી વાઈ ગઈ હતી એકવાર, એટલે એના મમ્મીને એમ કીધું કે, એના મમ્મીને એમ કે મારી હારી બાજીને ગઈ હતી એમ. અને એ એમ કે હું કોઈ છોકરાને લઈને નથી ગઈ, હું મારી મમ્મી હારી બાજીને વહી ગઈ હતી એમ. તમારું ગીતડું ગવાય ને, ભીતડી કરી તો છોડી પલ ને કરી, પણ યદ વચ્ચે તોડ વીર નોતી, એ ગોરી મારી આંખ લડી રહી ગઈ રોતી. કઈક પ્રેમના ગીત ગાવ ની. હા થાય છે, પણ આની પાસે તમારી પાસે ટૂંકમાં સલાહ લેવી છે, આમાં કઈ થાય કે ન થાય એમ. એટલે તમારે પૈસા પાછા લેવા માટે? એમ પૈસા પાછા લેવા માટે આપણે કઈ ટૂંકમાં વિડીયો કેટલા દી છોકરી તમારે ભેગી રહી? લગ્ન જ નહોતા થયા ભાઈ, કઈ નહીં. ઓમ ભેગી પ્રેમ લવર તરીકે રહી હતી કે નહીં? નહીં, ટૂંકમાં ફોન માં કરે, આમ ટૂંકમાં આમ વાત કરતા, પણ ટૂંકમાં સારા સમાચાર જ, બીજું કઈ આમ પૂછવાનું નહીં. અને ટૂંકમાં 3 મહિના જે ખુર્યું. ઓકે, આઈ લવ યુ, આઈ મિસ યુ, કિસ યુ, એવું કઈ કીધેલું કે નથી કીધેલું? કઈ નહીં. એમ તો છે આપણે આમ ટૂંકમાં ભગવાનના બધાને માનવી છે, એવું કઈ છે નહીં ટૂંકમાં એમ. એમ નહીં, આ છોકરી એ તમે વાતો કરતા પછી તમે આપણે હું અટાણે કહીએ ને ગુડ નાઇટ, આઈ લવ યુ, નહીં એવું કઈ, ઈ કોઈ પણ જાતનું નહીં. ટૂંકમાં ભક્તિ જ કરતા ખાલી. ઈ એમ પૂછે કે તારા મમ્મી પપ્પા શું કરે, એટલે હું એમ કહું મારા મમ્મી પપ્પા વાડીએ છીએ. ઈ મને એમ, હું એને એમ પૂછું તારા મમ્મી પપ્પા શું કરે, તો ઈ એમ કે એમ છે આ તો ધાર્મિક પ્રેમ છે. બાકી આમ કઈ ટૂંકમાં એવું કઈ નહીં કે તું કારે મને મળવા આવે ને એવું બધું કઈ નહીં. ટૂંકમાં એવું કઈ કોઈ પણ જાતનું ડોલી નહીં. એમ મળવાનું જ કહેવાય ને કે ભાદર કાંઠે ભોંયરું અને ભાવનગર મારું ગામ, છોડી તારે મળવું હોય તો મારું નામ શું છે? મારું નામ વિશાલ. હા, કે વિશાલ મારું નામ, એમ લખાય ને કે ભાદર કાંઠે ભોંયરું અને ભાવનગર મારું ગામ, છોડી તારે મળવું હોય તો વિશાલ મારું નામ, એવી કઈક શાયરી બાયરી લખાય. તમે છે ને ધાર્મિક પ્રેમ કર્યો છે, એટલે આ પ્રેમ છે ને એ ધાર્મિક પ્રેમ છે, એટલે મતલબ બહુ આમ ઊંડાણ બારો નથી. એમ એટલે આપણે ટૂંકમાં પૈસા લેવાના હતા, એટલે હું તમને પૂછી જોઈએ આની માટે શું કરાય. એમ ટૂંકમાં એની પાસે પૈસા લેવા જવાય કે ન જવાય એ પૂછવાનું. દાદા દેવાન થાય લેવાન બદલે. આપડે હેરું થઈ જવાનું. શું કરવાનું? દેહમાં પાણી પડે ને કેમ ટાઢું લાગે, એમ આપડે પૈસા દઈ ને ટાઢું હેરું થઈ જવાનું, બહુ બોલવાનું નહીં, નકર આમાં દસ થાય તો રાવા દેવાય ને ટૂંકમાં. હા, ઈ 40,000 લેવા ન જાય ને પાછી 80 દેવાન થાય. કેમ કે ઈ છે ને ઈ કદાચ ફ્રોડ હોય અને કદાચ પછી પાછો કેસ કરે તો દુઃખ થાય ને મારે. તો પછી મંત્ર બોલવો પડે. તમાલ પત્રમ હસ્તમ ગૃહીત્વા ગુષ્ટમ 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 હવાઈ ગયા સ્વાહા. ગુરુ વિષ્ણુ, ગુરુ બ્રહ્મા, ગુરુ દેવો મહેશ્વરા. હા, સાક્ષાત દીકરી પ્રસન્ન થઈ ગઈ, હાલવી દીધા કે ઘરે મરાઈ ગયો.
મારે તમે મંત્ર આવડે કે નહીં? આવડે ને. એકાદ બોલો ને મંત્ર, મને મજા આવે. કઈક સંસ્કૃતમાં. હા, ઓમ ભૂર ભૂર્વ સ્વા તત્વ વિન્નુ વરેણમ ભર્ગો દેવ શનિ મરી યો યોના પૈસા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત કરો બ્રહ્મા ગુરુ દેવો મહેશ્વરા. વાહ ભાઈ, તમને તો આવડે શું મહારાજ? એ સારું કર્યું ને, પોલીસ સ્ટેશન આવું કઈ પૂછ્યું તું કે નહીં? ના ના, એટલે એવું કઈ પૂછ્યું નતું. એટલે તમારી પાસે હું મનસુખ કાકાને ફોન કરીને પૂછી જોઈએ, મનસુખ કાકા સલાહ દે તો લેવી. વિશાલ હતા, તમારું નામ આખું શું છે? તમારું આખું નામ? મારું નામ વિશાલભાઈ કાનજીભાઈ કુક, બ્રાહ્મણ. તો હું સમજી ગયો. હે અટક તમારી? અટક? અટક મારી જોશી. જોશી, હા. વિશાલભાઈ કાનજીભાઈ જોશી. જોશી. ઓકે. હવે એમાં તમને મારી સલાહ છે કે ત્યાં પૈસા લેવા જતા નહીં? નહીં. અને પ્રેમ તમારે હવે એને પ્રેમ કરવો છે? નહીં, આપણે એને હજી કઈ નહીં. હે? પ્રેમ કરવામાં કઈ વાંધો નથી, પણ એકવાર આપણને એની ઉંમર ઘટે કે નહીં ભાઈ? ઉંમર ભલે ઘટી, પણ ફરિયાદ છોકરીએ કરી હતી કે માએ? ફરિયાદ છોકરીએ કરી હતી. તો એની ઈચ્છા નહોતી? પેલા ટૂંકમાં એને કોઈ સડામણી આપી દીધી. હું કાન પર પૈસા લ્યો એમ? એ તો તોડ પાણી કરવા આટો કર્યો હોય ફરજિયાત. હા, એમ ટૂંકમાં કેમ, દાખલા તરીકે હું હોવ અને હું છોકરી હોવ, પછી દાખલા તરીકે હું કોક છોકરાની મારા વ્યવહાર નક્કી કર્યું હોય, અને પછી કોક બીજો છોકરો મને એવી સલાહ આપે કે એને તો આવી રીતે કર, એટલે પૈસા આપે, એટલે આપણે પછી ઓલું કરીએ એમ. સમજાઈ ગયું? એનો કોક લવર હશે ઈને અને તમારી યારે આવું કરાવીને પૈસા લેવા માટે કર્યું છે. હા એમ. એટલે આમ ટૂંકમાં છોકરી પાસે એવી કઈ ખરાબ છે નહીં, ટૂંકમાં એની કઈ એવું કઈ ખરાબ લાગતી નથી એમ, પણ ટૂંકમાં એને સડાવી દીધી આ લોકોએ. હું ગરીબ માણસો રાખે નહીં, એટલે કોક ગુલ્ફી ખવડાવે કે નહીં, એટલે એની બાજુ બોલી નાખે કે નહીં એમ. હા, ગુલ્ફી હાટું બોલી નાખે મરાઈ જાય ને, તો કાલ તો કોણ ખવડાવત મરાઈ જાય ને. હા, એમ 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 જો આખી વાત તમે સમજાય લ્યો હવે. હા, તમારે એક કામ કરવું તો તમારે ગુલ્ફી ખવડે તમારે સીગમ દેવાય, એટલે કૂટ જ નહીં. પણ આપણને તો આવી વસ્તુ ખબર ન હોય કે નહીં. નકર ગુલ્ફી પતી જાય. હા સાચી, પણ હું તમને કોણ ખાવે એટલે પતી જાય, પણ સીગમ છે ને સીમ સાબો એટલે સીકડું થયા કર, પણ પતે નહીં. આપણને એવી ખબર ન હોય કે નહીં. પણ એને તમે છે ને સીગમ થઈ દીધું, તમે સાવવા માર્યા. એમ છું એમ. બહુ મોટી ભૂલ ખાઈ ગઈ બાપુ. હવે તમે છે ને પ્રેમ કરો ને તો કઈ કંપનીની છોકરીને કરજો. આમાં પડતા નહીં મહારાજ, નકર તમારે મંતર તંત્ર ભૂલી જાઓ ને, દુઃખના દારિયા ઉભા થાય. કેમ કે ઈ અલંગ રહ્યું ને, કબાડી બજાર ગણેશ બધાય. એટલે અલંગ નો માલ છે ને એ બહુ તો ઘણો તો બહુ સારો આવે, માણસો અહીંથી જેટલી લેવા જાય છે. પણ હું એ દોડા જાડા ને એવા બધા કોઈ કંપની પીસ નો આવે, મૂળ બધું અલંગ નો માલ આવે. એટલે એમાં બાપુ બહુ નહીં પડવાનું, નકર દુઃખ થાય. એ છોકરી ટૂંકમાં આપણને એમ કે છે કે મારે તમારા ઘરમાં આવવું છે એમ, ટૂંકમાં તમારે ઘરે આવવું એમ. એટલે ઘરે આવવું છે તો પ્રેમ કરીને આવું. એના હવે 18 વર્ષ પૂરા થઈ ગયા નથી થયા, એટલે ઈ જ બાબત લેતા નહીં બાપુ. ઈ તમને પૂછવા હાટું ફોન કર્યો. તમે આવવાનું કહી તો લેતા નહીં. 18 વર્ષ થયા પછી જ લઈજો, નકર આખા ઘરનો ઉપાડ છે. આપણે પૈસા કઈ પાછું જોતું નહીં, હવે આપણને કઈ ઓલી તમે રવા દ્યો. જો કદાચ હનકારો કર્યો ને તો આખા કુટુંબ નો ઉપાડ લે. હા એમ. એ જ મેં તમને પૂછવા ફોન, એટલે મેં તમને પેલા કીધું નહીં મારો વિડીયો કોઈ પણ જાતનો વાયરલ ન કરતા. એ વિડીયો ભલે વાયરલ થાય, પણ આપણે અત્યારે નહીં કરવું ને, એ હું તમને સલાહ દઉં. વિડીયો વાયરલ થાય એનાથી આપણે કઈ વાંધો નથી, કેમ કે વિડીયો તમારા રોજ વાયરલ થાય, એ તો અમે સલાહ દેતા એના. હા, એના કઈ મતલબ જ નથી. હા, પણ તમે પ્રેમ એવો કરો કે મજા જ એવા કરે, સમજ્યા? તમારે ગવાય, અરે તું કેતી હતી સાહેબો મારો, તું ચૂડી તું ચાંદલો, અરે હું ઢળકતી ઢેલવાલીડા, તું મારી ઘર મોરલો, હું બોલું મન બોલવા દેજે, તારા કીધેલા મન કેવા દેજે, અને સાંભળજે તું એકલી, આવજે મળવા એકલી. એમ હોય. હા, તો હું શું કહું, ન લવાય ને. એની ઉંમર 14 વર્ષ એટલે ન લવાય ને. તમારે છોકરી તો ગમે એ ફટી જાય, એટલે તમે ખાલી ઇન્સ્ટામાં રીલું મંડો ને પ્રેમની મૂકવા. પણ એ હતું સગળું હતું મારું સુખ એની સાથમાં, પણ ઈ પાદર ગુમાવેલ પદમણી મને યાદ ગોરલ આવતી,
એ મન યાદ ગોરલ આવતી, પણ મજબૂત રાખું મન ને મારું હૈયું રહે નહીં હાથમાં, પણ ઈ પદર ગુમાવેલ પદમણી મન યાદ ગોરલ આવતી, એ મન યાદ ગોરલ આ મસ્ત આવી રીલું મુકાય એટલે છોકરીની એમ થાય હોવા તો મસ્ત કાનુડો છે એમ હોય. અદા તમે આવડે નહીં એલા? આવડે તઈ પછી એમ ગોઠવી નાખો બીજું. હવે અમારી તો ઉંમર થઈ ગઈ તો કેદાન ગઢવી એ લખ્યું છે. કોને લખ્યું હે? કેદાન ગઢવી. આ કેદાન ગઢવી 80 વર્ષના છે તો એને લવ સ્ટોરી મૂકી. વિચાર કરો. આ સુહાગરાત નું ગીત તું કેતી હતી સાહેબો મારો તું છોડીને તું ચાંદલો. મસ્ત ગાયું છે ને. હા કે મારી ઘડિયાળ બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે, મેં તો પ્રેમ એવો કર્યો છે હવે ઈ બીજે ફેરા નહીં ફરે. એમ હોય. આવી છોકરીને પ્રેમ કરાય. આપડી કઈ ઘડિયાળ પહેરાવી બીજાની બંગડીઓ પહેરે તો પછી એને પ્રેમ કહેવાય. આવો પ્રેમ કરવાનો ઘાટો. હા તો વાંધો નહીં. તો એટલું પર પૂછવાનું હતું મનસુખભાઈ. ભલે આજે તમે એક કામ કરજો, મને તમારો ફોટો મોકલજો. આપણે જે કાંઈ મેં તમને કાયદાકીય સલાહ આપી ને એ આપણે યુટ્યુબમાં મૂકશું કે વિશાલ અદા સાથે મનસુખ રાઠોડે જબરજસ્ત સંવાદ કર્યો, મસ્ત કાયદાની વાતો કરી. ના આપણે ફોનમાં નથી મેકવું ભાઈ. એટલે બાપા જો અદા પાસે તમે ફરી ગયા. હું આ કહ્યું નો થઈડ કરું છું. આવી વાતો કરો ન્યા જ વાત છે. એટલે આપણે એટલે જ તમને પહેલા ફોન કરીને કીધું. મેં તમે તઈ જ કીધું તું ન કરું વાત જ નહીં કરું. મેં તમે નાનો પણ તો મારી વાત નથી કરવી. આપણે તો તમારી પાસે સલાહ લેવાની હતી. સલાહ લેવા માટે જ મેં તમને કહું છું. મેં સલાહ દીધી એટલે જ તમને કહું છું કે આપણે બે સલાહ દીધી ને લીધી એટલી વાત છે. એમાં આપણે ક્યાં કોઈ નામ લખવું છે? ના ઈ તો હું બાપુ અદા ઈ તો નો મજા આવો. એવી વાત હશે પણ મનસુખભાઈ એમાં એવું છે મારે બધે ભાઈ આમ જો મારી જિંદગી છે આમાં. તમારો ફોટો નહીં મૂકી એમ નામ રાખી. એ વાત હશે પણ ના એ રાવ જ જો એટલે મજા આવે તમે. ના મનસુખભાઈ જો મારી વાત સાંભળો. હું ગરીબ માણસ છું તો તમારી પાસે સલાહ લેવાની હતી એટલે સલાહ હું જેટલે દઉં છું બધેને ઓડિયા મૂકું છું. વાત હશે પણ તો એટલે આમાં એમ ના મળે. આ ફ્રી ઓફ આ માણસને સંસ્કાર જે કાંઈ છે એ માણસને જગતને દેખાડવું પડે કે આવા બનાવો બને ને આવી રીતે માણસો માથે છેતરપિંડીઓ થાય છે ને આવી માણસો માથે આવા ફ્રોડ થાય છે. એ અમે બધાને મૂકી છીએ. નહીં મનસુખભાઈ એ નહીં. તમે મારી વાત સાંભળો મનસુખભાઈ. મારે તો નથી સાંભળી તમારી વાત તો મારે નથી. નામ નહીં લખી. મારો અવાજ ઓળખી જાય. મારા કોઈ નો ઓળખે મારો અવાજ. મારે હમણાં એક ઠેકાણ ગોઠવાનું છે. મનસુખભાઈ મારી વાત સાંભળો. મારા ઘરના તમામ વ્યક્તિ તમારા વિડિયા જોવે. સાંભળી લો. મારું એક ઠેકાણ ગોઠવા એમ છે તૂટી જાય પણ મેં કીધું મારી ગયું પણ વિડિયો તો આપણે મૂકવો જ પડે ને. તમારા વિડિયા મનસુખભાઈ અમારો આખું ઘર જો. તમે લોકો કુકડા માથે મહેતાજી બે એનો વિડિયો તમે કર્યો તો પછી આજે તમે કાક ઓલા રીનુબેન કે એવું કાક નામ છે એને ઓલા હાંડિયા માથે મેલડી ઓલા હાંડિયા માથે માતાજી બેહીન ઓલા એના બાપાની ઘરે દીકરીને આવવા નથી દેતા. હા એટલે ભાઈ અદા તમે બહુ મારા વિડીયો આવ્યા. એટલે આપણે તો આ સારો વિડીયો છે ને. આપણે કઈ માતાજી વાળો થોડો ખાલી એક લેવાની હતી ને. એમ નહીં આપણે ખાલી આ માતાજી વાળો કોઈ માતાજી વાળો વિડીયો થોડો. આપણે તો બે પ્રેમથી જે સંવાદ કરી છે સારો વિડીયો ઈ મૂકી. આપણે થોડો એવો મૂકી. ઈ વાત સાચી ભાઈ. આપણે ફોટો લઈને નાખો. અમારો આખો પરિવાર તમારા વિડિયા જો. પરિવાર ને મજા આવે. કાને સાચી સલાહ દીધી. પોલીસ સાંભળશે તો ખબર પડશે ખરેખર આને સાચી સલાહ દીધી કે કોઈનો છોકરો આવી રીતે ફસાઈ ન જાય. કાકા ના મનસુખભાઈ એમાં મારી આમાં તમે સમજો બાપુ. આજે તમે 40,000 રૂપિયા એક કામ કરો. હું તમને છે ને કાલ નિરાતે ફોન કરું. આખી બધી રેકોર્ડિંગ સહિત એક કામ કરો મેકજો. પછી મારી પાસે ટાઈમ નો બાપુ. ફોન ઉપડી ગયો પછી મારી પાસે હું થોડો એટલો બધો નવરો હોઉં છું કે તમે ફોન કરો તો હું તૈયાર બેઠો. આ તો તમારો ફોન હતો ઉપડી ગયો એમ કેતા નથી. તો એક કામ કરો. હું તમારે જો આપણે લડવું જ હોય. મારે લડવું નથી. આપણે સંવાદ કર્યો ઈ છે. મારે ક્યાંય લડવાનો મારી પાસે ટાઈમ નથી ભાઈ. હું તમને ઈ તો કહું છું બાપા કે મારી પાસે એવો ટાઈમ નથી. આ તો ખાલી આપણું મનોરંજન છે. ઈ તમને ખાલી કહું છું કે આ મનોરંજન છે ને બીજા માણસો ફસાય નહીં. આ જે કાંઈ આવી છોકરીઓ હોય એ બીજા કોઈ દીકરા હોય એને બિચારા 40,000 રૂપિયા દઈને બિચારા મરે નહીં એના માટેની વાત છે. બાકી આ ક્યાં કોઈ વિવાદિત વિડીયો છે કે એમાં કોઈની મંજૂરી લેવી પડે? કેમ કે અમારે તો બધું કાયદાની સલાહ દેતા હોય ને બધાને મૂકતા જ હોય. હા એટલે ઈ તો અમે મૂકો. કેમ કે અમે છે ને આવા બિચારો કોઈ નિર્દોષ માણસ મરી ન જાય, કોઈ નિર્દોષ માણસ ઘલાઈ ન જાય એની સેવા માટે જ કરી છે. મારે ક્યાં કોઈ મારા આવક માટે કરું છું. આજે તમારી જેવા કોઈ નિર્દોષ માણસો હોય કેટલાને કોઈના 40,000 રૂપિયા લીધા હોય તો ઈ કાલે પટમાં આવે કે ભાઈ મારી પાસેથી લીધા ને મને હેરાન કર્યો. કેમ કે બિચારા કોઈ